सूरत के चर्चित कारोबारी आलोक अग्रवाल हत्याकांड में बड़ा अपडेट सामने आया है। हत्या का मुख्य आरोपी अशफाक को पुलिस ने वापस से गिरफ्तार कर लिया है। जानकारी के मुताबिक सूरत क्राइम ब्रांच की टीम जब अशफाक को पकड़ने पहुंची, तब आरोपी ने पुलिस पर छुरा लेकर हमला कर दिया। हालात बिगड़ते देख पुलिस ने आत्मरक्षा में एक राउंड फायरिंग की। इस फायरिंग में आरोपी अशफाक के पैर में गोली लगी। घटना के बाद घायल अशफाक को तुरंत नजदीकी अस्पताल ले जाया गया, जहां उसे प्राथमिक उपचार दिया गया। इसके बाद क्राइम ब्रांच की टीम आरोपी को लेकर सूरत पहुंच चुकी है। आलोक अग्रवाल हत्याकांड में ये गिरफ्तारी पुलिस के लिए बड़ी सफलता मानी जा रही है। आरोपी से पूछताछ के बाद हत्या के पीछे के कारणों और बाकी शामिल लोगों पर से भी पर्दा उठने की संभावना है। तारीख 2 ઓગસ્ટ 2025 ના રોજ લિંબાયત વિસ્તારમાં એક આલોક અગ્રવાલ નામના ઈસમની ચપ્પુના ઘણા બધા ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી। આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચ, લોકલ પોલીસ, લિંબાયત પોલીસ, જોન 2 સાહેબના એલસીબી વગેરે દ્વારા આ કેસને ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યામાં આવ્યો હતો। આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અશફાક ઉર્ફે કૌવા નાસિર શેખ, જે જહાંગીરપુરા વિસ્તારમાં અને શહેરપુરા વિસ્તારમાં હોળી બંગલા પાસે રહે છે, એ આ કેસનો મુખ્ય આરોપી છે। એને મરનાર સાથે કોઈ બાબતમાં ઝઘડો થયેલો હતો। આ ઝઘડાના અનુસંધાને તેણે બીજા 5 લોકોને 4 લોકોને એને ખૂબ ક્રૂરતાપૂર્વક મારી નાખવા માટે સોપારી આપી હતી અને એમના આંગળા કાપી નાખવા સુધીની પણ વાત કરેલી હતી। આ તપાસ દરમિયાન અન્ય 5 આરોપીઓ અબરાર ઉર્ફે લસ્સી મોહમ્મદ શેખ, હરપક સિંહ, ભગવાન સ્વાઈ, રમજાન પાડો અને અફસર ઉર્ફે બોકાની અગાઉ 5 લોકોની આ કેસમાં ધરપકડ થયેલી હતી। ગઈ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસના મુખ્ય આરોપી અશફાક ઉર્ફે કૌવાની અલગ અલગ જગ્યાએ છેલ્લા 5-7 દિવસથી કન્ટિન્યુ તપાસ કરવામાં આવી હતી, જેમાં મહારાષ્ટ્રમાં માલેગાંવ, નંદુરબાર, ચીખલી, વલસાડ, નવસારી અલગ અલગ જગ્યાઓ પર સુરત ક્રાઇમ બ્રાન્ચના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા સતત આ બાબતે તપાસ કરવામાં આવી હતી। ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગૌસ્વામીને એક બાતમી મળી હતી કે આ કેસનો મુખ્ય આરોપી અશફાક છે એ વાપી, વલસાડ અથવા સેલવાસ વિસ્તારમાં ફરી રહ્યો છે અને ત્યાંથી એ ફરીથી ક્યાંક દૂર બીજા રાજ્યમાં ભાગવાની તૈયારીમાં છે। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ 4 માણસોને લઈને જૈન ગૌસ્વામી તરત રવાના થયેલા હતા અને સેલવાસની વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા। ત્યારે એમને એક સ્પેસિફિક લેટ નાઇટ માહિતી મળી કે વલસાડમાં વાપી વિસ્તારના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં એક અમન પાર્ક સોસાયટી છે। એ અમન પાર્ક સોસાયટીના 6થા માળે આ માણસ એક ફ્લેટમાં 604 નંબરના ફ્લેટમાં છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સમય બગાડ્યા સિવાય તરત જ આ જગ્યા ઉપર પહોંચી અને દરવાજો નોક કરતા એક ઇસમ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો હતો। એનું નામ સાજિદ ઉર્ફે શાહરૂખ પણ કહે છે। એની પૂછપરછ દરમિયાન કોઈ ઇસમ અંદર છે કે નહીં તો એણે કંઈ જવાબ ન આપ્યો। દરમિયાન 2 માણસો એમને પાસે ઉભા રહી અને બીજા પીઆઈ જૈન ગૌસ્વામી અને બીજા માણસો કે જે રૂમ તપાસતા હતા તે એક રૂમનો દરવાજો નોક કરતા અંદરથી અશફાક એક લેડી બહાર આવી અને અંદર જતા અશફાક હાજર હતો। અશફાકે ચપ્પુથી પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગૌસ્વામી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગૌસ્વામી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એના પગના ભાગમાં, નીચેના ભાગમાં ઈજા થયેલી હતી। પોલીસ દ્વારા तुरंत ज 108 बोलावવામાં આવી અને એ સાથે 108 ને આવતા એ પહેલા જ પોલીસની ટીમ દ્વારા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। ત્યાં એને ગંભીર ઈજાઓ પણ થયેલી છે અને તેને એક્સરે વગેરે દ્વારા ડિસ્ચાર્જ કરાવીને આજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને આગળ વધુ તપાસ માટે એને લિંબાયત પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી કરવામાં આવી। કરવામાં નહોતા એવા અબરાલ લસ્સી એ અશફાક કૌવાનો ખૂબ નજીકનો માણસ હતો, એટલે એમણે નક્કી કરીને ખૂબ ક્રૂરતાપૂર્વક મારવા માટે કહેવામાં આવ્યું હતું। પૈસા હજી એને સોપારીનો એમાઉન્ટ નક્કી નહોતી કીધી। આસપાસની મદદ કરનાર જે કોઈ મહિલા હતી કે જે એની પહેલા કોઈ એક વ્યક્તિ હતો જે તમારા તપાસમાં કોઈ બીજું કોઈ આવેલું એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવે છે। એની સાથે જે મહિલા હતી એની વાઇફ હતી અને જે માણસ હતો એની પણ પૂછપરછ ચાલુ છે। અત્યારનું કારણ શું જણાવ્યું છે આપને? એ બંનેની વચ્ચે થોડા સમય પહેલા ઝઘડો થયેલો હતો અને એમાં મરનારે આને થપ્પડ મારી હતી। એ બાબતે બંનેનું બંદૂક ચાલી આવ્યું હતું અને એ બાબતે અશફાકે એને ક્રૂરતાપૂર્વક મારી નાખવા માટેનો પ્લાન કરેલો હતો। જે અશફાક છે તે કઈ કઈ જગ્યા પર ભાગીને આવેલો હતો? હજી એમને ડિસ્ચાર્જ કરીને લાવવામાં આવ્યા છે। એ છેલ્લા 15 દિવસથી સતત ભાગતો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ, જેમ મેં અગાઉ પણ કીધું એમ, નંદુરબાર, માલેગાંવ, વલસાડ, ચીખલી, નવસારી અલગ અલગ જગ્યાઓમાં છેલ્લા 5-7 દિવસથી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ પીઆઈની ટીમ દ્વારા સતત રેડ કરવામાં આવી રહી હતી અને એની તપાસ ચાલુ હતી।
એ બાબતમાં પણ તપાસ ચાલી રહી છે. મરનાર આપણે જે આરોપી જે અશફાક છે એના વિરુદ્ધ આના સિવાય પણ 7 ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલા છે, જેમાં રાયોટિંગ અને મારામારીના વગેરે ગુનાઓ છે. એક બીજું ખાસ કહીશ કે સુરત પોલીસ દ્વારા છે, સુરત સિટી પોલીસ દ્વારા, સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને ડીજી સાહેબ દ્વારા જે મેન્ટર પ્રોજેક્ટ અને જે શસ્ત્ર ટીમ દ્વારા આવા જે નોટરિયસ ક્રિમિનલો છે, જે ડ્રગ્સ પછી મારામારી છે, બોડી ઓફેન્સ છે, એની એક યાદી બનાવવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા એના ઉપર સતત વોચ રાખવામાં આવી છે અને આવા ઇસમોને આઈડેન્ટિફાઈ કરી નજીકના ભવિષ્યમાં એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. जुड़े रहें हमारे साथ, जल्द ही लौटेंगे अगली खबर के साथ. अपडेट के लिए चैनल को करें सब्सक्राइब. आप देख रहे हैं प्लस इंडिया लाइव न्यूज, जहां हर खबर सिर्फ खबर नहीं, हकीकत की दस्तक होती है.